Okay, welcome back once again to all my dear students. આજે આપણે કક્ષા અને કક્ષક વિશે સમજૂતી પહેલા તો મેળવીશું અને ત્યારબાદ ક્વોન્ટમ આંક એટલે શું છે, બરોબર? જેમ કે ચાર અલગ અલગ ક્વોન્ટમ આંક વિશે આપણે અભ્યાસ કરવાનો છે. પહેલો ક્વોન્ટમ આંક જેને કહીએ મુખ્ય ક્વોન્ટમ આંક, ત્યારબાદ ચુંબકીય ક્વોન્ટમ આંક, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક અને સ્પિન ક્વોન્ટમ આંક, બરોબર? તો આનો આપણે અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે વાત કરીએ કક્ષા અને કક્ષક. ચલો પહેલું આપણે વાત કરીએ કક્ષા અને કક્ષક કોને કહેવાય. ઓકે, પહેલું તો એવું કહેવાય કે પરમાણુના કેન્દ્રની આસપાસ વર્તુળાકાર એક સમતલીય માર્ગ કે જેમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે તેને કક્ષા કહે છે. કહીએ લખીએ અહીંયા કક્ષા. ઓકે, તો પરમાણુના કેન્દ્રની આસપાસ ક્યાં વર્તુળાકાર સમતલીય વર્તુળાકાર સમતલીય માર્ગ પર, સમતલીય માર્ગ કે જ્યાં ઇલેક્ટ્રોન માર્ગ કે જ્યાં ઇલેક્ટ્રોન શું કરે છે બેટા, તો પરિભ્રમણ કરે છે, તેને પરિભ્રમણ કરે છે તેને કક્ષા કહે છે. કક્ષા કહે છે, બરોબર? અને પરમાણુના કેન્દ્રની આસપાસ એટલે કે અવકાશીય વિસ્તાર કે જેમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ હોય તેને કક્ષક કહે છે. એટલે કક્ષક એટલે શું, તો પરમાણુના કેન્દ્રની આસપાસનો અવકાશીય વિસ્તાર, પરમાણુય કેન્દ્રની આસપાસનો અવકાશીય વિસ્તાર, બરોબર? કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ હોય, કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ હોય તેને કક્ષક કહે છે. કક્ષક કહે છે. ખ્યાલ આવી ગયો? એટલે પરમાણુના કેન્દ્રની આસપાસ એક સમતલીય માર્ગ કે જ્યાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય તેને કક્ષા, અને જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ હોય એટલે કે વધારે હોય તેને કક્ષક કહે છે, બરોબર? તો આ બધું આપણને ખબર હોવી જોઈએ. ઓકે, તો એવું કહીએ કે જેમ આપણે ઇલેક્ટ્રોન મળી આવવાની મહત્તમ સંભાવના દર્શાવે, જ્યારે કક્ષા જે છે એ ઇલેક્ટ્રોનનું સ્થાન દર્શાવે. એટલે આપણને ખબર હોય છે કક્ષક, અહીંયા લખીએ કક્ષક શું દર્શાવે છે, તે ઇલેક્ટ્રોન મળી આવવાની મહત્તમ સંભાવના દર્શાવે. ઇલેક્ટ્રોન મળી આવવાની મહત્તમ સંભાવના દર્શાવે, બરાબર? જ્યારે કક્ષા જે છે ને ઇલેક્ટ્રોન સ્થાન તેની ઊર્જા દર્શાવે છે. કક્ષા ઇલેક્ટ્રોન નું સ્થાન અને ઊર્જા દર્શાવે. ખ્યાલ આવી ગયો? એટલે આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. તથા પરમાણુના કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર સૂચવે. અને પરમાણુના કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર સૂચવે. ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર સૂચવે, બરાબર? કોણ? તો કક્ષા અને આ કક્ષક. ક્લિયર? તો આ બધી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. આપણે એવું કહીએ જુદી જુદી કક્ષાઓને મુખ્ય ક્વોન્ટમ આંક n થી દર્શાવી શકાય. તો અહીંયા લખીએ જુદી જુદી કક્ષાઓ ને
મુખ્ય ક્વોન્ટમ આંક n થી દર્શાવી શકાય. સમજાય છે? ક્લિયર? તો આ પણ આપણને ખબર હોવી જોઈએ કે મુખ્ય ક્વોન્ટમ આંકથી દર્શાવી શકાય. લખીએ ક્વોન્ટમ આંક. ઓકે, ક્લિયર? તો આ બધું જ કક્ષા અને કક્ષક વિશે આપણને આ બેઝિક ઇન્ફોર્મેશન હતી. હવે આપણે વાત કરીશું ક્વોન્ટમ આંક એટલે શું. બરાબર? પહેલા આ નોટ ડાઉન કરી લો, પછી આપણે જોઈએ છે ક્વોન્ટમ આંક. ચલો, ચલો નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈશું બેટા ક્વોન્ટમ આંક. ઓકે, ધ્યાન આપજો. નેક્સ્ટ પોઈન્ટ આપણો આપ્યો ક્વોન્ટમ આંક. ક્વોન્ટમ આંક એટલે શું? પહેલું તો એવું કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનનું સવિસ્તાર વર્ણન કરવા માટે આપણે જુદા જુદા ક્વોન્ટમ આંકનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન નો શું કહ્યું? ઇલેક્ટ્રોનનો સવિસ્તાર વર્ણન કરવા માટે સવિસ્તાર વર્ણન કરવા માટે જુદા જુદા ક્વોન્ટમ આંકનો ઉપયોગ કરવામાં આવે છે. જુદા જુદા ક્વોન્ટમ આંક નો ઉપયોગ કરવામાં આવે છે. મેં તમને સમજાવ્યું કે કેટલા ક્વોન્ટમ આંક હોય બેટા? તો 4. તો કેવી રીતે, કયા ક્વોન્ટમ આંકનો ક્યારે, શા માટે આપણે ઉપયોગ કરીએ છીએ, એ બધું જ આપણે 1 બાય 1 જોઈએ છે. બરાબર? જેમ કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનના ઊર્જા સ્તર દર્શાવવા માટે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન ના ઊર્જા સ્તર દર્શાવવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ આપણે? ધન પૂર્ણાંક સંખ્યાનો ઉપયોગ કરાય છે. ધન પૂર્ણાંક સંખ્યાનો ઉપયોગ કરાય છે. જેને મુખ્ય ક્વોન્ટમ આંક n થી દર્શાવાય છે. જેને મુખ્ય ક્વોન્ટમ આંક n થી દર્શાવાય છે. બરાબર? n એટલે શું બેટા? મુખ્ય ક્વોન્ટમ આંક. એટલે મુખ્ય ક્વોન્ટમ આંક એનો મતલબ એવો થાય કેન્દ્રથી કેટલા અંતરે દૂર છે ઇલેક્ટ્રોન. બરાબર? એટલે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર દર્શાવવાનું હોય, એની ઊર્જા દર્શાવવાની હોય તો મુખ્ય ક્વોન્ટમ આંક દ્વારા આપણે દર્શાવી શકીએ. બરાબર? આપણે એવું કહીએ પરમાણુમાં ઘણી બધી કક્ષકો શક્ય હોય છે. અહીંયા જોઈએ કે પરમાણુમાં ઘણી બધી કક્ષકો શક્ય હોય છે. જેમ કે s p d f આ કક્ષકોને તેઓના કદ, આ કક્ષકોને તેઓના કદ, ત્યારબાદ આકાર અને સ્થિતિ સ્થાન પ્રમાણે અલગ વર્ગીકૃત કરી શકાય. કદ, આકાર અને સ્થિતિ સ્થાન ના આધારે, એટલે કે સ્થિતિ સ્થાન પ્રમાણે અલગ વર્ગીકૃત કરી શકાય છે. બરોબર છે? અલગ અલગ રીતે આપણે કક્ષકોને વર્ગીકૃત
દરેક કક્ષકને મુખ્ય 3 ક્વોન્ટમાંક હોય. અહીંયા લખીએ દરેક કક્ષકને મુખ્ય 3 ક્વોન્ટમ આંક હોય. કયા કયા? n, l અને ml પરથી દર્શાવી શકાય. n, l અને ml થી દર્શાવવામાં આવે. બરોબર છે? આ ઉપરાંત ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની આસપાસ કક્ષીય ભ્રમણ તેમજ પોતાની અક્ષ પર પરિભ્રમણ ધરા પર પરિભ્રમણ કરે તો અક્ષીય ભ્રમણ પણ કહીએ છીએ. એટલે આપણે કહીએ કે પરમાણુના કેન્દ્રની આસપાસ કક્ષીય ઇલેક્ટ્રોનની પરમાણુના કેન્દ્રની આસપાસ શું કરે છે બેટા? કક્ષીય પરિભ્રમણ તેમજ કક્ષીય પરિભ્રમણ થાય તેમજ પોતાની અક્ષ પરના ધરા પરિભ્રમણ કારણે એક નવો ક્વોન્ટમાંક s ક્વોન્ટમાંક અને તેમજ પોતાની શું કહ્યું બેટા? અક્ષ પરના ધરા પરિભ્રમણ ના કારણે એક નવો ક્વોન્ટમાંક શું થાય છે? s પણ દાખલ કરવામાં આવ્યો. એક નવો ક્વોન્ટમાંક s પણ દાખલ કરવામાં આવ્યો. એટલે ટોટલ કેટલા ક્વોન્ટમાંક બેટા? 4. પહેલો મુખ્ય ક્વોન્ટમાંક જેને આપણે કહીએ n, પછી કોણીય વેગમાન ક્વોન્ટમાંક જેને આપણે કહીએ l, ચુંબકીય ક્વોન્ટમાંક જેને કહીએ ml અને છેલ્લો આપણે કહીએ સ્પિન ક્વોન્ટમાંક જેને કહીએ આપણે s. એટલે ટોટલ 4 ક્વોન્ટમાંકનો આપણે અભ્યાસ કરવાનો. એટલે 4 અલગ અલગ રીતે ક્વોન્ટમાંકને વર્ગીકૃત કર્યા. બરોબર? એ પછી આપણે જોઈએ છે. પહેલા આ નોટ ડાઉન કરી લો. ચલો ઓકે. ચલો પહેલું આપણે વાત કરીએ હવે કે 4 અલગ અલગ ક્વોન્ટમાંક, જેમાં પહેલો ક્વોન્ટમાંક આપણે વાત કરીશું કે મુખ્ય ક્વોન્ટમાંક. દરેક જણ ધ્યાન આપશે અહીંયા. પ્રોપર કોન્સન્ટ્રેશન. બરાબર? પહેલો જેને આપણે કહીએ મુખ્ય ક્વોન્ટમ આંક. બરાબર? જેને આપણે દર્શાવીએ n. કે એવું કહીએ મુખ્ય ક્વોન્ટમાંક n ધન પૂર્ણાંક સંખ્યા છે. પહેલું કહીએ મુખ્ય ક્વોન્ટમ આંક n ધન પૂર્ણાંક સંખ્યા છે. બરાબર? ધન પૂર્ણાંક સંખ્યા છે જેને n થી દર્શાવવાનું. n એટલે જ્યાં n બરાબર 1 2 3 4 અપ ટુ અનંત. ક્લિયર? તે મુખ્યત્વે કક્ષાનું કદ તથા ઊર્જા નક્કી કરે છે. મુખ્ય ક્વોન્ટમ આંક કક્ષાનું કદ અને ઊર્જા નક્કી કરે. બરાબર? કે ભાઈ ઊર્જા કેટલી છે, એનું કદ કેટલું છે. જેમ જેમ મુખ્ય ક્વોન્ટમાંક વધે તેમ તેમ કદ પણ વધે અને ઇલેક્ટ્રોનની ઊર્જા પણ વધે. કારણ એક જ કે ભાઈ આકર્ષણ વધવાનું, આકર્ષણ સોરી ઘટવાનું. જેમ કે અહીંયા હું લખું છું કે આ 1 2 3 4, આ 1 2 3 4 આ n છે, જેને આપણે મુખ્ય ક્વોન્ટમાંક કહીએ. બરાબર છે? ક્લિયર? તો આ રીતે આપણે નક્કી કરવાનું. હાઇડ્રોજન પરમાણુ તથા તેના જેવા સ્પીસીસ માટે કક્ષાનું કદ તથા ઊર્જા ફક્ત મુખ્ય ક્વોન્ટમાંક પર આધારિત છે. બરાબર? એટલે તો આપણને ખબર હોવી જોઈએ. બીજું આપણે એવું કહીએ કે દાખલા તરીકે n ના મૂલ્ય વધવાની સાથે કક્ષકોની સંખ્યા વધતી જાય છે. n ના મૂલ્ય વધવાની
સાથે કક્ષકોની સંખ્યા વધતી જાય છે. એનો મતલબ એવો n બરાબર 1 હોય તો s આવે, આ s અને p, આ s p ને d, આ s p d અને f. જેમ જેમ n ની મૂલ્ય વધે તેમ તેમ કક્ષકોની સંખ્યા પણ વધે છે, બરાબર? જેને n2 થી દર્શાવાય છે, જેને n2 વડે દર્શાવાય છે. એનો મતલબ એવો થાય, કોઈ તમને એવું પૂછે કે n બરાબર 2 માં કક્ષકોની સંખ્યા કેટલી, તો n બરાબર 2 માં કક્ષકોની સંખ્યા એટલે n2 એટલે 2 નો વર્ગ એટલે 4. સમજ્યા? આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ કે કેવી રીતે n નું મૂલ્ય આપણને ખબર પડે કે કક્ષકોની સંખ્યા કઈ હોય, તો n2 એટલે કેટલી 4 કક્ષકો. કઈ 4? તો આ 1s 2s 2p, આ 2 છે એટલે 2 n બરાબર 2 માં 4 કઈ p ના 3 અને s નો 1. તો કે p ની પેટા કક્ષકો 3 px py અને pz અને s ની 1 એટલે કુલ કેટલી થઈ 4, બરાબર? બીજું કે n બરાબર 1 2 3 4 આગળ હોય તો કોષ કયો થાય? અહીંયા કોષ લખવું હોય તો k l m અને n, બરાબર છે? અને n ના મૂલ્ય વધવાની સાથે કક્ષાની શક્તિ વધે છે. અહીંયા લખું n ના મૂલ્ય વધવાની સાથે કક્ષાની શક્તિ વધે. એક્ઝામ્પલ આપો બેટા. કોઈ તમને એવું ક્વેશ્ચન કરે કે m કોષમાં કક્ષકોની સંખ્યા કેટલી, તો m એટલે n બરાબર 3, તો કક્ષકો કેટલા થાય? 3 નો વર્ગ એટલે 9. કોઈ તમને એવું કે n કોષમાં કક્ષકોની સંખ્યા કેટલી, તો n એટલે 4, 4 નો વર્ગ એટલે 16. ખબર પડી? કોઈ દાખલા તરીકે એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન આવે, ધ્યાન આપજો. એક કક્ષક એટલે n બરાબર 2 હતા તો કુલ નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા? તો ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા, તો એની માટેનું સૂત્ર છે 2n². કોઈ તમને એવું કહે કે n બરાબર 2 માં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, તો 2 નો વર્ગ 4, 4 દુને 8 ઇલેક્ટ્રોન. ક્લિયર? n બરાબર, ચલો n કોષમાં તમને આવું પૂછ્યું, n કોષમાં ઇલેક્ટ્રોન ની સંખ્યા. ચલો તો પહેલું તો એ ખબર હોવી જોઈએ કે n કોષમાં n બરાબર કેટલા થાય? 4. એટલે અહીંયા n 4 મૂકી દો તો 2, 4 નો વર્ગ એટલે 2 ગુણ્યા 4 નો વર્ગ 16, 16 દુને 32 ઇલેક્ટ્રોન. કેટલા ઇલેક્ટ્રોન થયા બેટા? 32. એટલે આવી રીતે કોઈ પણ ક્વેશ્ચન આપણને પૂછાય કે ભાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછી હોય તો 2n² અને કોઈ તમને એવું કહ્યું હોય કક્ષકોની સંખ્યા પૂછી હોય તો n². ક્લિયર? એટલે કે એક કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન આવે? 2. ક્લિયર? ચલો નોટ ડાઉન કરી લો. ઓકે, ચલો નેક્સ્ટ આપણે જોઈએ હવે સેકન્ડ ક્વોન્ટમ, જેને આપણે કહીએ કોણીય વેગમાન ક્વોન્ટમ. કયો ક્વોન્ટમ બેટા? કોણીય વેગમાન ક્વોન્ટમ. સેકન્ડ કોણીય વેગમાન ક્વોન્ટમ, જેને આપણે લખાય ફક્ત સ્મોલ l અને ઘણા બધા નામ આપવામાં આવે, જેને એજીમ્યુથલ અથવા તો બીજું આપણે કહીએ કે ગૌણ ક્વોન્ટમ પણ કહે છે, અને ગૌણ ક્વોન્ટમ કહે છે, બરાબર? આનું કામ શું? તેની મદદથી કક્ષકોના સદિશ આકાર નક્કી કરી શકાય છે. કોણીય વેગમાન ક્વોન્ટમ આમથી કક્ષકોના સદિશ આકાર નક્કી કરી શકાય. આકાર નક્કી કરી શકાય, બરોબર? કક્ષકોના સદિશ આકાર નક્કી કરી શકાય છે. n ના આપેલા મૂલ્ય માટે
n ના આપેલા મૂલ્ય માટે l કેટલો થાય તો l નું મૂલ્ય 0 થી l નું મૂલ્ય 0 થી n - 1 હોય બરાબર ખ્યાલ આવી ગયો જેમ કે l બરાબર 0 1 2 તો l બરાબર આપણે શું થાય 0 1 2 અપ ટુ n - 1 બરાબર -1 ઓકે આપણે જોઈએ એટલે આપણને ખ્યાલ આવશે એક્ઝામ્પલ લઈએ ક્લિયર જેમ કે n બરાબર હું 1 લઉં બેટા તો l બરાબર કેટલા થાય n - 1 એટલે 1 - 1 એટલે શું થાય 0 ક્લિયર સમજ્યા n બરાબર 2 લઉં તો l બરાબર 0 અને 1 થાય એટલે 0 થી n - 1 બરાબર n બરાબર 3 લઉં તો l બરાબર 0 1 અને 2 થાય ક્લિયર સમજી ગયા હવે અહીંયા પેટા કોષની સંખ્યા આપણે જોવાની હોય તો n બરાબર 1 માં પેટા કોષ કયા કયા તો l નું મૂલ્ય કેવી રીતે તો દાખલા તરીકે l નું મૂલ્ય હું લખું છું 0 1 2 3 4 5 બરોબર તો પેટા કોષની સંખ્યા કઈ થાય તો S P D F G H બરોબર છે તો હવે ધ્યાન આપો કોષ્ટક આપણે જોઈએ એક્ઝામ ની અંદર આવું પૂછાય છે દાખલા તરીકે અહીંયા n છે અહીંયા l છે અને ત્રીજું આપણે કહીએ પેટા કોષની સંખ્યા ધ્યાન આપજો બેટા પહેલો જો n બરાબર 1 હોય તો l બરાબર 0 થવાનો એટલે n બરાબર 1 l બરાબર 0 તો પેટા કોષની સંખ્યા એટલે 1 તો મુખ્ય પાટામાં લખાય છે હવે l 0 છે તો l 0 એ કઈ પેટા કોષ s એટલે 1s ક્લિયર થઈ ગયું n બરાબર 2 હોય તો l બરાબર 0 અને 1 થાય ખબર પડે છે n બરાબર 2 હોય તો l બરાબર 0 અને 1 આ દેખાય છે 0 અને 1 તો 0 એ આ 2s અને આ 2p ખબર પડી 2p થવાનો ને n બરાબર l બરાબર 1 હોય તો p તો છે n બરાબર 3 હોય તો આ 0 1 અને 2 એટલે આ પણ 3 આ પણ 3 તો અહીંયા 3s 3p અને 3d ક્લિયર થઈ ગયું n બરાબર 4 હોય તો આ 0 1 2 અને 3 એટલે અહીંયા 4 4 4 ક્લિયર તો આ 4s 4p 4d અને 4f આવી રીતે તમને કોઈ પણ ક્વેશ્ચન પૂછે કે n બરાબર 3 અને l બરાબર 1 હોય તો પેટા કોષની સંખ્યા કઈ એટલે 1 આવે એટલે p આવશે 3p સમજ્યા n એટલે મુખ્ય ક્વોન્ટમ તો આપણે મૂકી દેવાનો અને 0 હોય તો s 1 હોય તો p 2 હોય તો d અને 3 હોય તો f ક્લિયર તો આવી રીતે આપણે લખવાનું આ પેટા કોષની સંખ્યા થઈ ચલો નોટ ડાઉન કરી લો ઓકે નેક્સ્ટ આપણે જોઈએ બેટા નંબર 3 જેને આપણે કહેવાય ચુંબકીય ક્વોન્ટમ આંક ઓકે નંબર 3 ચુંબકીય ક્વોન્ટમ આંક જેને આપણે દર્શાવીએ ml એવું કહીએ કે જ્યારે કોઈ પણ વીજભારી કણ જ્યારે ગતિમાં હોય છે ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અહીંયા લખું કોઈ પણ વીજભારી કણ ગતિમાં હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન
થાય બરોબર જે તેની કક્ષીય ગતિને આભારી છે જે તેની કક્ષીય ગતિને આભારી છે બરોબર ક્લિયર હવે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ચુંબકીય ક્વોન્ટમ આંકથી દર્શાવવામાં આવે છે અહીંયા લખો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ચુંબકીય ક્વોન્ટમ આંકથી દર્શાવી શકાય બરોબર છે હા નેક્સ્ટ પોઈન્ટ આપણે એવું કહીએ જેને આપણે ml દ્વારા દર્શાવવામાં આવે છે બરોબર ચુંબકીય ક્વોન્ટમ આંકનો ઉપયોગ ક્યાં તો ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં અવકાશમાં કક્ષકોનું સ્થિતિસ્થાન દર્શાવે છે ચુંબકીય ક્વોન્ટમ આંક શું દર્શાવે છે બેટા તો ચુંબકીય ક્વોન્ટમ આંક ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કક્ષકોનું એટલે કે અવકાશમાં કક્ષકોનું સ્થિતિસ્થાન દર્શાવે છે અવકાશમાં કક્ષકોનું સ્થિતિસ્થાન દર્શાવે છે બરોબર ઓકે જેને ml વડે આપણે દર્શાવી શકાય છે ml નું મૂલ્ય કેટલું હોય બેટા ml બરાબર એવું લખાય કે -l 0 થી +l જ્યાં એવું પણ લખી શકાય કે 2l + 1 ઇક્વિવેલન્ટ ક્લિયર જેમ કે હું એવું કહું કે દાખલા તરીકે l બરાબર 0 હોય તો ml શું થવાનું 0 જ થાય 0 તો કઈ કક્ષક આવશે s કક્ષક ધ્યાન આપજો ક્લિયર l બરાબર 1 હોય તો ml બરાબર -1 0 અને +1 એટલે ત્રણ પેટા કક્ષકો આવી px py અને pz એટલે p કક્ષક ml l બરાબર 2 હોય તો ml બરાબર -2 -1 0 +1 અને +2 5 આવી તો d કક્ષક અને જો l બરાબર 3 હોય તો ml બરાબર -3 -2 -1 0 +1 +2 અને +3 જેને આપણે કહેવાય f કક્ષક ક્લિયર તો આ બધું જ આપણને ખબર હોવી જોઈએ કે s માં પેટા કક્ષકો એક જ s p d અને f કેવી રીતે પેટા કક્ષકો આવે છે એ દરેકે દરેક મુદ્દાઓ આપણને ખબર હોવી જોઈએ ક્લિયર નોટ ડાઉન કરી લો બધું જ ઓકે હવે લાસ્ટ પોઈન્ટ આપણે ડિસ્કસ કરીએ બેટા જેને આપણે કહીએ સ્પિન ક્વોન્ટમ આંક છેલ્લો શું કહીશું બેટા સ્પિન ક્વોન્ટમ આંક સ્પિન ક્વોન્ટમ આંક જેને આપણે દર્શાવીએ s એવું કહ્યું કે ત્રણ ક્વોન્ટમ આંક એક કરતા વધુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ અથવા તો આયન ના રેખામાળા પર સમજાવવા માટે પૂરતા નથી એટલે n l અને ml ક્વોન્ટમ આંક એક કરતા વધુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ અથવા આયન ના રેખામાળા પર સમજાવવા માટે
વર્ણપટ સમજાવવા માટે શું કહ્યું બેટા? પૂરતા નથી. એટલે એક ઇલેક્ટ્રોન સમજાવી શકીએ, પણ એક કરતા વધારે એટલે કે હાઇડ્રોજન માટે સમજૂતી અપાય 3. એટલે અર્થાત ડબલેટ કે ટ્રિપલેટ વગેરે રેખા સમજૂતી પ્રાપ્ત થતી નથી. એટલે કે આપણે તમને કદાચ ખબર હોય કે બોરનો પરમાણ્વીય નમૂનો આ વસ્તુ હતો સમજાવી શક્યો કે ભાઈ જ્યારે બે રેખા વર્ણપટ અત્યંત એકબીજાથી નજીક હોય, ડબલેટ ફોર્મમાં હોય, તો એની સમજૂતી આપી શક્યો નહીં. તો એટલા માટે આ ચોથો ક્વોન્ટમ રજૂ કર્યો, જેને કહીએ આપણે સ્પિન ક્વોન્ટમ. આપણે જાણીએ છીએ પહેલું તો કે ઇલેક્ટ્રોન બે પ્રકારની ગતિ ધરાવે, એક કક્ષીય અને બીજું અક્ષીય ગતિ. ચાલો જોઈએ. ઇલેક્ટ્રોન બે પ્રકારની ગતિ ધરાવે છે, જેમાં પહેલું આપણે કહીએ કે કક્ષીય ગતિ, જેમાં ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર. પહેલું કક્ષીય ગતિ, જેમાં ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર પોતાની કોઈ ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે. કેન્દ્રથી દૂર પોતાની કોઈ ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે છે, બરાબર? તેને આપણે કક્ષીય ગતિ કહીએ છીએ. અને અક્ષીય ગતિ એટલે જ્યાં ઇલેક્ટ્રોન પોતાની કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની ગતિને કક્ષીય ગતિ કહે છે. એટલે કે પરિભ્રમણ કરે, કેન્દ્રની આસપાસ ધરી ઉપર પરિભ્રમણ કરતું હોય, એટલે અક્ષીય ગતિ. શું કહીએ કે જેમાં ઇલેક્ટ્રોન પોતાની અક્ષ અથવા ધરીની આસપાસ, જેમાં ઇલેક્ટ્રોન પોતાની અક્ષ અથવા ધરીની આસપાસ પરિભ્રમણ કરે છે. ધરીની આસપાસ પરિભ્રમણ કરે છે, તેને અક્ષીય ગતિ કહીએ છીએ, બરાબર? પરમાણુના કેન્દ્રની આસપાસ ના ઇલેક્ટ્રોનની ગતિને કક્ષીય ગતિ કહીએ, બરાબર? જ્યારે ધરી ઉપર ગતિ કરતા હોય તો તેને અક્ષીય ગતિ કહે છે. એ તો આપણે જોયું, બરાબર? તો ઇલેક્ટ્રોન પોતાની ધરીની આસપાસ ઘડિયાળની કાંટાની દિશામાં અને તેના વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરે છે. એટલે ઇલેક્ટ્રોન શું કહ્યું? પોતાની ધરીની આસપાસ. ઇલેક્ટ્રોન પોતાની ધરીની આસપાસ શું કહે છે બેટા? કે ઘડિયાળના કાંટાની દિશામાં, ઘડિયાળના કાંટાની દિશામાં અથવા તેનાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરે, અથવા તેનાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરે, બરાબર? આથી ભ્રમણ ક્વોન્ટમ x નું મૂલ્ય એટલે s નું મૂલ્ય જો એને દિશામાં ગતિ કરતા હોય તો +1/2 થી અથવા તો વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો -1/2 થાય, બરાબર? હવે તમને કોઈ એવો પ્રશ્ન પૂછે, આ તો બેટા આપણે સ્પિન ક્વોન્ટમ થઈ ગયું. તમને કોઈ એમ ક્વેશ્ચન કરે કે બેટા નાઇટ્રોજન પરમાણુમાં સ્પિન ક્વોન્ટમ નું મૂલ્ય કયું? તો પહેલું તો નાઇટ્રોજન પરમાણુનો પરમાણુ ક્રમાંક આપણને ખબર છે 7, બરાબર? હવે 7 હોય એટલે એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2px1 2py1 અને 2pz1, બરાબર? ક્લિયર? કે p માં કેટલા પેટા કક્ષકો? 3, px py અને pz. નેક્સ્ટ પીરિયડ ની અંદર નેક્સ્ટ લેક્ચરમાં આવશે આ. તો 3 એટલે અયુગ્મિક ઇલેક્ટ્રોન છે કેટલા? 3. તો 3 અયુગ્મિક ઇલેક્ટ્રોન હોવાથી તેનું સ્પિન નું મૂલ્ય s બરાબર ગુણ્યા 1/2 કે ઘડિયાળના કાંટાની દિશામાં પરિભ્રમણ કરે છે એટલે એનું મૂલ્ય કેટલું થયું? 1.5. ક્લિયર? એટલે કોઈ તમને એવું પૂછે જેટલા અયુગ્મિક ઇલેક્ટ્રોન હોય એને ગુણ્યા 1/2 કર દો એટલે સ્પિન નું મૂલ્ય આપણને મળી જાય. ક્લિયર? તમને કોઈ એમ કે ચલો કાર્બન પરમાણુમાં પરમાણુ ક્રમાંક 6 1s2 2s2 2px1 2py1 અને 2pz0. તો આમાં અયુગ્મિક ઇલેક્ટ્રોન કેટલા છે? 2 હોય તો આપણે એવું કહીએ કે 2 ગુણ્યા 1/2 એટલે કેટલા આયા? 1. આ સ્પિન નું મૂલ્ય થયું. ક્લિયર? તો આવી રીતે બેટા આપણે સ્પિન નું મૂલ્ય શોધી શકીએ. કોના ઉપર આધાર રાખે?
અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર. ઓકે, તો આજે ઘણું બધું આપણે ડિસ્કસ કર્યું. પહેલું કક્ષા અને કક્ષક વિશે માહિતી મેળવી અને ત્યારબાદ આપણે જોયું બેટા કે ક્વોન્ટમ આંક, જેમાં 4 ક્વોન્ટમ આંક, મુખ્ય, કોણીય, ચુંબકીય અને છેલ્લું બાકી રહ્યું હતું તે સ્પિન ક્વોન્ટમ આંક. બરાબર? તો આજના વિડિયો માટે આટલું ઇનફ. થેન્ક યુ વેરી મચ.